સમાચાર ગીર સોમનાથથી મળી આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આજરોજ સવારે 10 વાગે તાલાલા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરતા કે વાડીએ એક ઘરમાં દીપડો ઘૂસી આવ્યો છે। તો મળતી માહિતી અનુસાર મનસુખભાઈ પાંચણભાઈ ઉકાણીએ તાલાલા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરી હતી। તેમના ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને ટેન્કુલાઇઝ કરી દીપડાને બેભાન કરી પિંજરામાં પૂર્યો હતો। આ અંતર્ગત દીપડાની ઉંમર આશરે 2 થી 3 વર્ષની જણાવવામાં આવી છે અને દીપડાના રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ડીસીએફ તોમાર સાહેબના માર્ગદર્શન હેઠળ તથા વનપાલ તાલાલા તથા રેન્જ સ્ટાફ તથા ટેકર ઘટના સ્થળેથી દીપડાને પકડીને સાસણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે।